રંબો રંબો એની મને જુગાર રંબો કોઈ કાંઈ નહીં કે ઉપાધિ ન કરતા. તમને એમ જવો સરપંચ જુગાર રંબાડે હે એની મને મોજથી જુગાર રંબો ચાલુ રાખો દિન રાત અને અરખા પૈસા કાઢવાનું ચાલુ રાખજે હો. કાઢું છું પણ સરપંચ ઘડીક બંધ કરી 2 લાખ જેવા કાઠી વાયરા હો. હિમ નો હાલે ભલા મણાવ. તમે ગમે અહીંયા બીજા રમતા હો અહીંયા આવી સુવિધા હોય હે અહીંયા પોલીસ ના આવી જતી પકડવા પછી ને કેમ બધા પૈસા દઈ દો હો. એના કરતા અહીંયા બાટે ને બાટે ખાલી 500 કાઢો ને તોય ઘણું કાઢતો ને. અહીંયા એમ કાઢવાનું ચાલુ જ રાખજો અને પોલીસ ની ઉપાધિ કરતા નહીં. ફરતી બાજુ આપણે માણા મૂકી દીધા હે સમજો. જેવા પોલીસ આવે ને તરત સમજો એ માણા આપણને કહી જાય છે કઈ ઉપાધિ ન કરતા અને પોલીસ ને ભારીને ભાગતા નહીં. રમો એની મને રમો ચાલુ રાખો. બાટો બાટો આ હરખા બંધ નાખ. હા બંધ હાલો ને હવે બાઈટ આવતી છે નહીં પણ હાલો 1000 નું હાલો 1500 નું. રાખ રાખ ઊભી રાખ. અરે બાપ રે જમાદાર આ બાજુ આગળ આવો. બોલો. આમ જો બાતમી મળી ગઈ છે કે આ ગામમાં જુગાર રમે છે પણ ક્યાં રમે છે ને એ મારી બેટી ખબર નથી. હવે એને કેમ પકડીશું આપણે? સાહેબ તો કામ કર્યું હોય તો શું? આ ગામના સરપંચ રહ્યા ને હા એના ઘરે જાવી અને એને હાયરે લઈ જવી એટલે ખબર પડી જ જવાની કે આ ગામમાં ક્યાં જુગાર રમે. મુદ્દાની વાત કરી બોલ. તો એને બધી ખબર જ હોય ક્યાં રમે. હાચું હો. હા એક કામ કરો હાલો જાવી આમ જો અને જઈને કેવી કઈ શા રમે છે અમને દેખાડો. સરપંચ ઘરે ન રહેતા હો વાડીએ જાજી ભાઈ હોય હે સરપંચ. તો વાડીએ જ આવી. હા હાલો વાડીએ જ આવી. તે હાલો દેવો હાલો. ચાલુ કરો હાલો. બાકી મુકવાન થાતા ન જુગારિયા. મારા દીકરા મારા નહીં થકવાડ્યા હાથમાં આવતા નથી. દાજા ફટાફટ. અરે મારે દીકરી પોલીસની ગાડી તો સરપંચની વાડીએ જ જાય. લે સરપંચને જઈને વાડીએ કહું. ઘા જાઉં. રમો રમો સમજો ભૂખ લાગે ને તો મને કીજો હો આપણે હોટલમાં ટિફિન મંગવી લઈશું. એ હો સરપંચ. હા એ સરપંચ પોલીસની ગાડી અહીંયા આવે હે તમે વાડીએ સીધી. હા અરે બાપરે એ ભાગતા નહીં તમે ઉપાધિ કરો માં. હાલો તમે આમ જો ઓલી ઓરડી રહે ને એમાં બધા કરી જાવ. કાંઈ ઉપાધિ ન કરતા હું બેઠો જાવ. કાંઈ કરો અંદર. હું બધો જવાબ દઈ દઈશ ઉપાધિ ન કરતા. આયા પોલીસ આયા હો બાટિયા બાબા. આયા ને. રાખો રાખો અહીંયા રાખો. લે સાહેબ તમે આવો. સારું. હા તમને કેમ? બસ મજા. તમને તો ખબર છે કે કામ વગેરે અહીંયા આવી નહીં. એ વાત હાચી. તો બોલો ને શું કામ છે? તે પૂછવાનું એટલું હતું કે તમારા ગામમાં જુગાર રમે છે એવી બાતમી મળી છે તો ક્યાં રમે છે એ તમને કદાચ ખબર હોય તો કયો. એ સાહેબ અમારા ગામમાં કોઈ જુગાર નથી રમતું અને કદાચ રમતા હશે ને તોય હું તમને ફોન કરીને કહી દઈશ. મને નથી ખબર કોણ રમે છે. ના સરપંચ કમિશનર સાહેબનો ફોન ખોટો તો ન આવે અમારામાં. રમતા તો હશે. એ વાત તમારી હાચી પણ એક કામ કરો રમતા હોય ને તો તમે ગામમાં આંટો મારો ચડે ને તો પકડી જાજો. ગમીનો છોકરો ને લઈ જાજો. કોઈ ગામના અહીંયા નહીં આવે. ઉપાધિ ન કરતા. કાંઈ વાંધો નહીં હાલો. તો તમને જ ખબર નથી એમ ને? હા મને કાંઈ નથી ખબર. જમાદાર અહીંયા તો તકો થયો. હાલો જવા દો. જાવ કાંઈ વાંધો પડે ને તો કીજો. ભલે સરપંચ. હા બાકી જુગારિયા મૂકતા નહીં હો. હા ગામમાં આટો મારો હરખઈનો. બાટિયા બાબા કાયદા ને. હા હો સરપંચ. ઓય બહાર આવતા રહ્યો લાવ. બહાર આવતા રહ્યો. જોયું ને વૈજન પોલીસ વાળા.
એમ વાત છે પોલીસ વાળાને એમ જોવો રંબાડી દીધા હવે તમે રમો સરપંચ હા 5,000 ઉછીને આપો ને શું કીધું હારી ગયો બધું તે તારો બાપ મારી પાસે ક્યાં પૈસા હે ભલામણા 5 તો આપો ખાલી 5 દે દઈશ પછી હું કઈ ના આપવાનો તને ખબર છે કે અહીંયા પૈસા હોય ને તો જ રમવાનું બાકી કોઈ પણ માંગવાના નહીં ભાઈ તમારી પાસે છે ત્યાં બેટન કાઢી જ છે એમાંથી દો લાવો એમાં તું કાંઈ નથી દેવાનો સાનો માનો આમ જો રમવું હોય તો રેમ ન કરાય નીકળ પૈસા હોય તો રેમ ન કર ભાઈ ગાય સરપંચ આવું શું કામ કરો આપો ને એમ કાંઈ હું નથી દેવાનો નીકળ કીધું ને હા આમ નહીં મારે મારે માણસ બોલાવું ના એવું ન કરતા જાવ છું હા તો જા ને ભાઈ પૈસા લઈને આવજે પાછો રમવા જા મારો દીકરો મારી પાસે પૈસા માંગે તમે તમારે ચાલુ રાખો ની મને મોહણીયો સરપંચ હું હારી ગયો તે 5,000 રૂપિયા મને નો આપ્યા બોલો હરોજ ફિલ્મમાં માણા ઘટતા હોય ને તો હું પૂરા કરું મારી તો કાંઈ વેલ્યુ જ નહીં કાંઈ વાંધો ને સરપંચ હવે તું જોઉં શું કરું છું આજ શની મોહણીયાને પકડાવી જ દેવો હે લાય ગામમાં જવા દે પોલીસ વાળા ભેગા થાય ને એટલે કહી જ દઉં કે અમારા ગામનો સરપંચ નો ને એ જ જુગાર રંબાડે છે મારો બેટો બોલો સરપંચને ખબર નથી કોણ રમે છે જુગારી સાહેબ જુગારીયાને ગોતો હો હા જુગારીયાને ગોતી છે આમ જો હવે તો એટલો મગજ હલી ગયો હે ને ઘરે જઈને ચેક કરવું છે બાકી જુગારીયાને મૂકવા નથી થતા જ એ ઘરે ચેક કરવાની જરૂર નથી મને ખબર જ છે કે આ રંબે છે આમ જો ઠેઠ તમને અડ્ડે પોગાડું તો હું વાત કરે હા કોણ રમાડે છે અમારા ગામનો સરપંચ ઇલ્યા હું લેવાન ભલા માણસ સરપંચને બદનામ કરે છે ઈ બિચારો ભગવાનનો માણસ છે અમે ત્યાં ઠેઠ જોઈને આયા અહીંયા કાંઈ નથી એ ભગવાનનો માણસ નથી તમે વાડીએ જોવા ગયા હતા હા ભાઈ વાડીએ જોયા આયા આ તે અંદર વૈડીમાં જોયું તું ના ઓયડીમાં નથી જોયું આ તે બધા વૈડીમાં ગીરી જાય તમે જાઓ ને એટલે હું વાત કરે હા હું અહીંયા જતો અત્યાર સુધી સમાધાર હા શું લાગે તમને હોય તો સાબી સરપંચ તિયારનો દીકરો હે કાંઈ વાંધો નહીં ચેક કરીને આ જઈને જો આમ જો કાંઈ ન હોય ને તો તું જો હા તો કાંઈ વાંધો ના હાલો જવા દો જમાદાર હાલો વૈડીમાં ચેક કરવાનો હો. અરે બધું ચેક કરું ન્યા સરપંચની ધોતિયા ચેક કરી લઉં જો રમતા હોય ને તો જવા દે ખાન કા જવા દે જમાદાર ફટાફટ હોટલમાં આપણે ટિફિન મંગવી લીધા હો ભૂખ લાગી છે ને તમને અરે બહુ જ લાગી આવતા જઈશી એ સરપંચ પોલીસની ગાડી પાછી આવી હે હા અરે બાપરે એની મને પાછી શું આવી તમે ભાગતા નહીં ઓરડીમ કરી જાવ હું સંભાળી લઈશ બધું જાવ બધો મુદ્દા માલ હરખો રાખજો જાવ મારી દીકરી પાછી પોલીસની ગાડી શું આવી છે કઈ કામ હશે બાટિયા બાબા શું કામ હોય શું ખબર ખબર મહણિયા કુદાય રાખો જમાદાર રાખો આવો સાહેબ તમે પાછા કેમ આયા એમાં એવું છે પાછા તો છે ને ઈ હાટે આયા છે કે જુગારિયા પકડાઈ ગયા જુગારિયા પકડી જા પકડાઈ ગયા વાહ સાહેબ વાહ આમ જોવો જુગારિયાના ઠાઠા ભાંગી નાખજો હો તો અહીંયા જેલમાં લઈને વહી જાવ એ ઠાઠા ભાંગવા જ આયા છે હે હા તોડી નાખજો બધાને મૂકતા નહીં નો મૂકો હા અરે બાપરે આ મહણિયા ટીટીએ ભાંડો તો નથી ફોડ્યો ને એ સાહેબ તમે આની વાતમાં ક્યાં આવી ગયા આ તો દારૂડિયો છે ને જુગારીઓ છે જવાને લઈને વહી જાવ જેલમાં જાવ આ હું દારૂ પીવું જ છું ને જુગારે રમું છું પણ જુગાર રંભાડતો નથી હો એ મુદ્દાની વાત કરી લે માલ તારી હાલે થાવ ઉભો સરપૈસિયા આખા ગામમાં થોડા કરાવરાવ્યાસ અને તું જ રમ્યાસ હે ક્યાં છે બધાય બહાર કાઢ વૈડીમાં છે મને ખબર છે જમાદાર પકડો બધાય કાઢો ભાઈ હું કાંઈ રમાડતો નથી હો ગામને સારી સલાહ દેવાની હોય એના બદલે જુગાર રંબાડવાનો હે બહુ મોટો દાદા થઈ ગયો છો તું હે હાલો એ આમ લાઈન માં આવો આ બાજુ એને સાહેબ અરે બાપ રે મુદ્દામાં લાઈ રે પકડાઈ ગયા હે જમાદાર પૈસા લઈ લો બધા પૈયા એ ગીસામ ના નાખવા બારા કાઢો પત્તોય લઈ લ્યો અને હવે છે ને તમને તો લાંબી પડશે જેલ ઓ એકય ભાગતી ના નહીં જમાદાર બધાયને ઉપાડો અને પૂરો
જેલમાં પૂરો અલે હાલ તો થા એ સાહેબ મારી વાત સાંભળો, હું જાણીતો છું તમારો, તમે મારા જાણીતા છો. આ કેસ આયા ના પતાઈ દો ને પૈસા કેટલા જો હી બોલો. રિશ્વત હા બે શું હોય હવે, પતાઈ દો ને આયા ને આયા. ઠીક એટલે તમને એમ કે હું રિશ્વત લઈશ હે રિશ્વત દેવી બાપા. હજી ગયો થોડો. હજી દઉં ખાધેલ પીધેલ છે ને હાલતી નો થામ હલો બધાય અરે બાપ રે ભલિયા હું તો હાલો હાલો અહીંયા રાઉન્ડ આવશે બધાય હે ક્યાં જવું હે તમારો તો અલગથી વારો લેડીઝ પોલીસ છે જ આપણી પાસે હાલો લઈ જાઓ ને આય હું ભેગવા જતો ના સટકવું